એપ્રિલ મહિનામાં ગયા વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા। એપ્રિલ મહિનામાં હીટવેવની સ્થિતિ સૌથી વધુ જોવા મળી હતી, ત્યારે હવે મે મહિનો પણ સૌથી વધુ ગરમીનો રેકોર્ડ તોડશે તેવી આગાહી કરવામાં આવી છે। જોઈએ આ અહેવાલમાં। મે મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડ તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં આકરી ગરમી પડશે। જેમ અતિથી ભારે વરસાદની આગાહી હોય છે, તો મે મહિનામાં આ વિસ્તારોમાં અતિથી ભારે હીટવેવની આગાહી છે। હીટવેવ બાબતે મે મહિનો તમામ રેકોર્ડ તોડશે તેવું અનુમાન છે। આ કારણે સરકારી એજન્સીઓ દ્વારા સ્વાસ્થ્યને લઈને ચેતવણી જાહેર કરાઈ છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીના પ્રકોપને કારણે જાહેર કરાયું એલર્ટ। હીટવેવ બાબતે મે મહિનો તમામ રેકોર્ડ તોડશે તેવું અનુમાન। રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડ તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં પડશે આકરી ગરમી। જેમ અતિથી ભારે વરસાદની આગાહી હોય છે, તેમ અતિથી ભારે હીટવેવની આગાહી। સરકારી એજન્સીઓ દ્વારા સ્વાસ્થ્યને લઈ ચેતવણી કરાઈ જાહેર। રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી તો ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ છે। પોરબંદર, ભાવનગર, કચ્છ અને દીવ અને વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો હીટવેવની સામે હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું અને આછા રંગના કપડાં પહેરવા તેમજ માથું ઢાંકવું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। 4, 5, 6 મેથી ગુજરાતમાં પુનઃ ગરમી આવશે। આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે। આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતાઓ છે। તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે। આ બાદ ફરીથી 24-25 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે, જેમાં 24 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા। આવી ગયો બેટા? કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં? અરે મમ્મી, હમણાં બહુ જ વર્કલોડ છે, પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું। પણ સાંભળ, 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો। અરે આપણે વોટિંગ માટે જવાનું છે। અરે મમ્મી, હું એક જ માણસ છું, કેટલા પાત્રો ભજવું? ઘરમાં દીકરા અને પતિનું પાત્ર, ઓફિસમાં બોસનું પાત્ર, સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર, અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું। અરે બેટા, તું ખાલી આ 4 પાત્ર ભજવીને આટલો ફર્સ્ટેડ થઈ ગયો તો વિચાર તો કર, જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટલા પાત્રો ભજવે છે, અને એ પણ 365 દિવસ 24 કલાક। અને હા, તારું આજે સ્ટાર્ટઅપ છે ને, એ આ વોટનો જ કમાલ છે। તો આવો 1 કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા। ફરી એકવાર મોદી સરકાર। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો।